તો આજકાલ સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારામાં એક નામની ખૂબ ચર્ચા છે, જે સત્તાધારી પક્ષના દિગ્ગજ નેતા છે, પરંતુ તેનો કોઈ ભાવ પૂછતું નથી કે ન તો કોઈ તેમનું નામ લે છે. પરંતુ હવે તે નેતા પોતાના જ પક્ષ સામે ફૂંફાડા મારી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ ઉદ્યોગપતિ અને નેતા એવા ધીરુ ગજેરાની. જો હવે સીધી રીતે નહીં તો કોઈ ને કોઈ મુદ્દા સાથે પોતાની જ સરકાર અને પક્ષ પર સવાલો ઉઠાવી રહ્યા છે, અને તેઓ ચર્ચામાં એટલા માટે આવ્યા કારણ કે એક કલાકારે સ્માર્ટ મીટર પ્રોજેક્ટની વાહવાઈ કરી નાખી, જે નેતાજીને પસંદ ન આવ્યું અને તેઓ ખુલ્લીને વરસી પડ્યા. પરંતુ સીધો પ્રહાર ભાજપને હતો. ત્યારે કેમ ધીરુભાઈ સામે પડ્યા છે, કેમ ધીરુભાઈ ગરજી રહ્યા છે, આવો જોઈએ આ રિપોર્ટમાં. આપણે ત્યાં કહેવાય છે કે ચલક ચલાણું ઓલે ઘેર ભાણું. આ ચલક ચલાણાની રમત રમતમાં ન તો ઘરના રહ્યા ન ઘાટના. અરે આપણે વાત કરી રહ્યા છીએ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ જાણીતું નામ એવા પાટીદાર નેતા ધીરુ ગજેરાની, જે પક્ષ પલટાની રાજનીતિમાં પહેલા જ્યાં હતા આજે ત્યાં આવીને જ બેસી ગયા છે. પરંતુ 2021ની વિધાનસભા ચૂંટણી પછી ધીરુભાઈ ભાજપમાં તો છે, પરંતુ હાલત એવી છે કે તેમને કોઈ પૂછતું નથી કે ન તો કોઈ તેમનું નામ લઈ રહ્યું છે. નેતાજીને સાઇડલાઇન કરાયા હોય તેવા ઘાટ ઘડાયા છે, અને કદાચ આ કારણે નેતાજીને એટલું ખોટું લાગી ગયું છે કે જાણે તેમણે તો સીધી રીતે કોઈ ને કોઈ મુદ્દે સીધા જ સરકાર અને ભાજપ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયામાં નેતાજી એટલા એક્ટિવ બન્યા છે કે સરકારને ઘેરવાનો એક પણ મોકો નથી છોડી રહ્યા, અને એક મોકો જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીએ આપી દીધો. ધીરુ ગજેરા વર્સિસ કીર્તિદાન ગઢવી. બીજીવીસીએલની વાહવાહીમાં કીર્તિદાન ઘેરાયા. તાજેતરમાં જ કીર્તિદાન ગઢવી પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડની કચેરીની મુલાકાતે ગયા અને સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંગે તેમણે લોકોમાં રહેલી ગેરમાન્યતા દૂર થાય તે માટે વિડીયો બનાવ્યો અને પોસ્ટ કર્યો. બસ આ વિડીયો પોસ્ટ થતાં જ ધીરુભાઈને મોકો મળી ગયો અને તેમણે પણ એક વિડીયો બનાવ્યો. એક્સ પર ટ્વીટ કરતા લખ્યું કે હે ગુજરાતના કલાકારો, માત્ર નમાલી ભાટાઈ કરીને સરકારી વાજા બનવાને બદલે લોકોના અવાજ પણ બનો. કીર્તિદાન ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત કરીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આના વિશે અબૂધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેજો. અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે. મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સારું રહેવું જોઈએ. એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો, કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે. તમે કેટલા યુનિટ વપરાયા છે, કેટલું બિલ થાય, બધો હિસાબ તમે સાચો કરી શકશો. માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાઓથી દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ. ધન્યવાદ. સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી, પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો. ત્યારે મને એમ થયું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે મોરબીનો કાંડ હોય, રાજકોટ કાંડ હોય, ખ્યાતિ કાંડ હોય કે સુરતનું તક્ષશિલા હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો એવું મને ખ્યાલ નથી. જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું, પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે. પ્રજાનો અવાજ બનવો જોઈએ, પ્રજાની પડખે ઉભું રહેવું જોઈએ. માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે. મોકો મળતા તીર મારવામાં માહેર ધીરુભાઈએ
માત્ર કીર્તિદાનને જ આડે હાથ નથી લીધા, પરંતુ તાજેતરમાં જ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગની ઘટના મુદ્દે પણ સોશિયલ મીડિયામાં આકરા તેવર બતાવ્યા અને ભાજપ, રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ સીધી જ રીતે ઘેરવાનો પ્રયાસ કર્યો. શિવ શક્તિ માર્કેટ સુરત શહેરની અંદર ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગ લાગી એ દુર્ઘટના ખૂબ જ દુઃખદાયક છે. શિવ શક્તિ માર્કેટમાં 700 થી 800 પરિવારનું જે કંઈ હતું એ બધું ભસ્મીભૂત થઈ ગયું છે. આ પરિવાર નોંધારા બની ગયા છે. 4 દિવસ હું બહારગામ હતો, હું ગઈકાલે આવ્યો, મેં જોયું અને અમુક પરિવાર તો ધ્રુસકે રડતા હતા, એવા પણ મેં વિડીયો જોયા. આથી મને બહુ દુઃખ થયું છે. આવી દુર્ઘટના ન બને એની તકેદારી પણ આપણે સૌએ રાખવી જોઈએ. આપણે એમના સૌ દોષિત છીએ. આ પરિવારને ઊભા કરવા માટે સરકારે ખૂબ જ એને મદદરૂપ થવું જોઈએ. એ મદદરૂપ કરવા માટે સરકારના જે કંઈ જાહેર કાર્યક્રમો હોય એ રદ કરી અને એ જાહેર કાર્યક્રમોનો ખર્ચ આ પરિવારો માટે જો ડાયવર્ટ થશે તો આ પરિવારો ઊભા પણ થઈ શકશે અને આ પરિવારને ખૂબ સારી મદદ પણ મળી શકશે અને દેશમાં અને રાષ્ટ્રમાં એક સારો દાખલો પણ બેસી શકશે. તાઇફાઓ ઉત્સવોનો ખર્ચ બંધ કરી શિવશક્તિ માર્કેટના પીડિત પરિવારોને મદદ કરો તેવી વિનંતી. બસ આટલી વાતમાં બધું જ આવી જાય છે. એટલે કે સરકાર તાઇફા કરે છે તેવું સીધી રીતે ધીરુ ગજેરા કહેવા માંગે છે અને સીધું નિશાન આગામી નવસારી અને સુરતમાં ભાજપના જે કાર્યક્રમો યોજાવાના છે તેના પર છે. ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવા મુદ્દે મહાનગરપાલિકાના સત્તાધીશોને પણ ઘેરવામાં ગજેરા પાછા ન પડ્યા અને એક ફોટો પોસ્ટ કરી નિશાન સાધ્યું, જેમાં લખ્યું કે આગ લાગવી એ અકસ્માત હોઈ શકે, પણ 36 કલાક સુધી સળગતી જ રહેવી એ આપણું પાપ છે. ફાયરના નિયમોની અવગણના કરતી કેટલી માર્કેટ છે. ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરના નિયમની અવગણના કોણે કરી? જ્યાં ફાયર ફાઈટર ન જઈ શકે તેવા અનેક બિલ્ડિંગને કોણે મંજૂરી આપી? આમાં અસલી પાપી કોણ? બિલ્ડર, રાજકારણીઓ કે અધિકારીઓ? આવા અનેક સવાલો પણ ઉઠાવ્યા. રાજનીતિમાં પણ તેમની પકડ છે, ખાસ કરીને પટેલ વોટ બેંક પર. તેવામાં પાટીદાર સમાજનો કોઈ મુદ્દો હોય તો તેમાં પણ હવે ખૂબ રસ દાખવે છે. સાથે જનતાને લગતા મુદ્દાઓ પર સરકારને ઘેરવામાં કોઈ કસર બાકી નથી રાખતા. દેશમાં બેરોજગારીની વાત હોય, ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર માટે પાઘડીના ભાવની વાત હોય, હીરા ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગમાં મંદીની વાત હોય, મોંઘવારીનો મુદ્દો હોય, હેલ્મેટ અને દારૂબંધીનો મુદ્દો હોય કે પછી ગુજરાતમાં ડ્રગ્સના લેન્ડિંગનો મુદ્દો હોય, દરેક મુદ્દે ધીરુભાઈ ટ્વીટ કરે છે અને સીધું નિશાન સરકાર પર હોય છે. તાજેતરમાં જ પાટીદારો પરના કેસો સરકારે પરત ખેંચ્યા ત્યારે પણ ધીરુ ગજેરા મેદાનમાં આવ્યા અને સર્વે સમાજના આંદોલનો વખતે થયેલા કેસો પરત ખેંચવાની પણ વાત કરી. 15 સાલની અંદર જે પાટીદાર આંદોલન થયું ગુજરાતમાં, ત્યારે અસંખ્ય પાટીદાર નેતાઓ, જે યુવા નેતાઓ હતા, એમની ઉપર રાજદ્રોહના કેસ થયા હતા, તેમજ અન્ય કેસો પણ થયા છે અને એ કેસો સરકારે પાછા ખેંચ્યા છે. એ અભિનંદનને પાત્ર છે. ખરેખર તો આ કેસો અગાઉ જ પાછા ખેંચાવ જોઈતા હતા તો આ યુવાનોની હિંમત ખૂબ સારી રહી, પરંતુ 10 વર્ષ પછી પણ આ કેસ ખેંચાના એ અભિનંદનને પાત્ર છે અને સરકારને ખૂબ દિલથી અભિનંદન આપું છું. પણ સરકારને સાથે સાથે વિનંતી પણ કરું છું કે SC, ST તેમજ અન્ય સમાજો પોતાના હક માટે લોકશાહીમાં આંદોલન કરતા હોય છે, ત્યારે એ કેસ એમની પણ જે કેસો થયેલા છે એ પણ કેસો પાછા ખેંચે. મહત્વનું છે કે જ્યાં પણ ભાજપ સામે મોકો મળ્યો ત્યાં ગજેરાએ પોતાનો બળાપો ઠાલવ્યો. સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાએ જ્યારે નરેશ પટેલ સામે નિશાન સાધ્યું ત્યારે પણ ભાજપના નેતાઓએ રાદડિયાને ઘેરવાનો પ્રયાસ કર્યો તો ગજેરા રાદડિયાના પક્ષમાં હામી ભરતા નજરે પડ્યા. પાટીદાર દીકરીના સરઘસના મુદ્દે પણ ગજેરાએ ભાજપમાં જ કોઈ ષડયંત્રકારી હોય તેવો ટોણો માર્યો હતો. આમ ગજેરા સોશિયલ મીડિયામાં ગરજી રહ્યા છે. જો કે આ ગર્જના છેલ્લા 2 મહિનાથી જ શરૂ થઈ છે, છતાં ભાજપે હજુ સુધી ગજેરા સામે કોઈ શિસ્તભંગના પગલા નથી ભર્યા.
કે ન તો એક પણ ભાજપના નેતા ગજેરાના નિવેદન સામે કંઈ બોલી રહ્યા છે. ભાજપ સામે કેમ ગરજી રહ્યા છે ગજેરા? શું ફરી ભાજપને ટાટા બાય બાય કહેવાનો ઇરાદો છે? આવા અનેક સવાલો વચ્ચે એક ચર્ચા એવી પણ છે કે ગજેરા જ્યારે કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં આવ્યા ત્યારે ટિકિટ આપવા સહિતના વચનો અપાયા હતા. ટિકિટ તો ન મળી, પરંતુ ચૂંટણી પછી કોઈ હોદ્દો કે જવાબદારી પણ ન મળી અને કદાચ તે ભડાસ ગજેરા સોશિયલ મીડિયામાં ઠાલવી રહ્યા છે. જો કે ફરી કોંગ્રેસનો હાથ ભવિષ્યમાં પકડે તો પણ નવાઈ નહીં. શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. ધીરુ ગજેરા સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટું નામ, પાટીદાર નેતા, ઉદ્યોગપતિ. 1995 થી 2007 સુધી ભાજપમાં જોડાયેલા રહ્યા. ધારાસભ્ય પણ બન્યા. 2007માં ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા અને 10 વર્ષ કોંગ્રેસમાં મૂળિયા જમાવવાના ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ ત્યાં પણ મેળ ન પડતા 2017માં ફરી ભાજપમાં કેસરિયા કર્યા. પણ કિસ્મતમાં ફરી પહેલા જેવું માન ઠાન ન મળ્યું અને હવે ભાજપ સામે જ ફૂંફાડા મારી રહ્યા છે. જો કે આ ફૂંફાડા ક્યાં સુધી મારશે તે પણ એક મોટો સવાલ છે.